રક્તદાન કેમ્પ યુવા આગેવાન દીપકભાઈ રબારી રણોલી દ્વારા આયોજન। વડોદરા તાલુકાના રણોલી ગામ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ રબારી, દીપકભાઈ, જિલ્લા યુવા પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ, સમિતિ આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ શૈલેષભાઈ રણોલિયા, તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ મકવાણા, ગિરિરાજ બાપુ, મોરચા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, રણોલી ગામ સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। રણોલી ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। ચલો સ્ટાર્ટ। આજ રોજ રણોલી ખાતે મારી સમગ્ર ટીમ, રણોલીના વડીલો અને સાથી મિત્રો દ્વારા આજ રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પ ડૉક્ટર રીટાબેન ઝાલાવાડિયાના સહયોગથી હતો। આજ રોજ રણોલી ગામના કમસે કમ 500થી વધારે ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો છે। સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરમાં રણોલી ગામ, આજુબાજુના ગામના યુવાનો, વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે। આવનાર સમયમાં ભગવાન માતાજી આવા સેવાકીય કાર્ય કરાવતા રહે એવી ભગવાનને પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ। આપનું શુભ નામ? દીપક રબારી, રણોલી। ચલો સ્ટાર્ટ સાહેબ। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આખા ગુજરાતની અંદર તારીખ 23થી લઈને 30 તારીખ સુધી 580 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 58,000થી વધારે બ્લડ યુનિટ માત્ર એક સપ્તાહની અંદર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરા જિલ્લાની અંદર જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી દર્શિતભાઈના નેતૃત્વમાં આખા વડોદરાની અંદર દરેક જિલ્લા પંચાયત સીટ્સ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજે વડોદરા તાલુકાના રણોલી ગામમાં માછીજી દાદાના મંદિરે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા તાલુકા યુવા મોરચાના કાર્યકર્તાઓ અને વડોદરા જિલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓને આ કેમ્પ બદલ અભિનંદન, શુભેચ્છા આપું છું। સાથે સાથે આ બ્લડ ડોનેશનના માધ્યમથી અગાઉ હમણાં જ 10-15 દિવસ પહેલાં ન્યૂઝપેપરની અંદર સમાચારોમાં રક્તની અછત ગુજરાતની અંદર સર્જાણી છે, ત્યારે લગભગ 58,000 જેટલી બ્લડ યુનિટ કલેક્શન માત્ર યુવા મોરચાના પ્રયાસો અને કાર્યકર્તાના માધ્યમથી આ બ્લડ યુનિટ ગુજરાતના રક્તની જરૂરિયાતમંદ દર્દીઓને ક્યાંક ને ક્યાંક પૂરી પાડશે। Subscribe now and press the bell icon. Never miss an update.